મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. મતિ જ્ઞાનના આપણે આ જે ભેદનું કોષ્ટક દેખાય છે, આ બહુ ઇઝીલી આપણને આ એનું સ્ક્રીનશોટ લઈ લો, આ યાદ રહી જશે એકદમ પ્રોપરલી, કન્ફ્યુઝન નહીં થશે. એમાં આપણે લેફ્ટ સાઈડમાં આપણને દેખાય છે ને 12 ભેદો આપણે જોયા હતા, બહુ અબહુ બહુવિધ અબહુવિધ, ક્ષિપ્ર અક્ષિપ્ર, અનિશ્રિત નિશ્રિત, અસંદિગ્ધ સંદિગ્ધ, ધ્રુવ અધ્રુવ, આ 12 પ્રકાર છે. હવે એ મલ્ટીપ્લાઈડ બાય શું, આ 5 ઇન્દ્રિય અને મન દેખાય છે ને અહીંયા, જો મન અને 5 ઇન્દ્રિય, મન અને અહીંયા 5 ઇન્દ્રિય, તો આ 6 વસ્તુઓ છે. અને આ પણ શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન કેવી રીતે, કેટલા પ્રોસેસથી થાય છે, 4 અથવા તો 5 પ્રોસેસથી થાય છે ને. તો મન અને ચક્ષુ એ બંને કેવા છે, અપ્રાપ્યકારી ઇન્દ્રિય છે. કેવા છે, અપ્રાપ્યકારી ઇન્દ્રિય, એટલા માટે એમના પ્રોસેસ કેટલા હોય, 4 જ હોય છે. જો અહીંયા 4 છે, એટલે અહીંયા વ્યંજનાવગ્રહ નહીં થાય, પણ ડાયરેક્ટ અર્થાવગ્રહ, ઈહા અપાય ને ધારણા, આ 4 વસ્તુઓ થાય છે ને મન અને ચક્ષુ માટે. અને બાકીના જે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોતેન્દ્રિય, આ પ્રાપ્યકારી ઇન્દ્રિયો છે. એમના માટે આખા 5 પ્રોસેસ થાય છે, વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા અપાય ને ધારણા. એટલા માટે અહીંયા 5 5 5 5 છે. તો ટોટલ એડ કરીને કેટલા થાય છે, બહુગ્રાહીના કેટલા થાય છે, 28. તો આવી રીતે 20 28 28 મલ્ટીપ્લાય બાય 12 એ 336 થઈ જાય છે. તો આ ટોટલ કોના ભેદ છે, શ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના 336 ભેદ થાય છે. આવી રીતે આ યાદ રાખી લેવાનું ટેબલ, બહુ મસ્ત છે. અને પ્લસ એમાં અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના 4 જે બુદ્ધિઓ છે, કાર્મિકી બુદ્ધિ, વૈનિકી બુદ્ધિ, ઔત્પાતિકી બુદ્ધિ, પારિણામિકી બુદ્ધિ, આ 4 બુદ્ધિઓ એ એડ કરી લેવાની. તો કેટલા થાય, 340 થાય. એટલે મતિ જ્ઞાનના ટોટલ ભેદ કેટલા થાય, 340 અહીંયા થઈ જાય છે. એટલે આ યાદ રહી જશે, બરાબર. અને હા બીજું, હા તો એ આપણે જે 5 પ્રોસેસ છે ધારણા, તો ધારણાના પણ 3 પ્રકાર છે, અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ. આ 3 એના પણ ભેદો છે, તો તે પણ યાદ રાખવાના. પણ અહીંયા એડ નહીં કરવાનું, ભૂલથી એડ નહીં કરવાનું, કારણ કે તે સબટાઇપ્સ છે ધારણાના, તો તે અહીંયા એડ નથી કરવાના, એ ખાસ ધ્યાન રાખવાનું. માત્ર 4 કે 5 પ્રોસેસીસ જ એડ થશે અહીંયા, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે આ જોયું હતું. પછી આપણે શ્રુત જ્ઞાન આપણે ભણવાનું સ્ટાર્ટ કર્યું હતું. તો એનાથી પહેલા જે ક્વેશ્ચન જેનું રિપીટેશન જોઈતું હતું, તો એ આપણે જોઈ લઈએ. શ્રુત જ્ઞાન અને સ્મૃતિ ધારણામાં ડિફરન્સ શું છે, સ્મૃતિ ધારણા શું છે, પહેલા તો શેનું ભેદ છે, સ્મૃતિ ધારણા શું છે, શ્રુત નિશ્રિત મતિ જ્ઞાનનું ભેદ છે ને, એનું એક પ્રોસેસ છે. શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન થવાનું એક પ્રોસેસ છે, બરાબર. આપણે પહેલા શું જોયું કે જે 12 પ્રકારના જે મતિ જ્ઞાન આપણે પહેલા ટેબલમાં જોયું, કે જે 12 પ્રકારના જે મતિ જ્ઞાન થાય છે, તો એ 5 પ્રોસેસીસ દ્વારા થાય છે ને. 5 ઇન્દ્રિય અને મન રૂપી જે સાધન છે, તો એના વડે કેટલા પ્રોસેસીસ થાય છે, 5 પ્રોસેસીસ, 4 અથવા તો 5 પ્રોસેસીસ થાય છે. વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા અપાય ને ધારણા. તો ધારણાના પણ જે 3 પ્રકાર આપણે કયા, અવિચ્યુતિ, વાસના ને સ્મૃતિ. તો સ્મૃતિ જે છે, તો સ્મૃતિ તો તે ત્યાં આવે છે શેમાં, ધારણાનો એ પ્રકાર છે ને, ધારણાના જે 3 પ્રકાર છે, તો એમાં સ્મૃતિ આવે છે. સ્મૃતિ એટલે શું, સ્મૃતિ એટલે કે યાદ રાખવું, બરાબર. તો હવે એમાં બંનેમાં ડિફરન્સ શું છે, સ્મૃતિ એટલે કે યાદ રાખવાનું છે. એટલે અહીંયા એક્ઝામ્પલથી આપણે ફરીથી સમજી લઈએ. સમજો કે આ અહીંયા મેંગોનું જે રસ છે, તો એનું એક્ઝામ્પલ અહીંયા આપણે લઈ લઈએ, બરાબર. તો પહેલા અહીંયા સમજો, હવે આ શું છે, શ્રુત નિશ્રિત મતિ જ્ઞાનની આપણે પહેલા તો વાત કરી રહ્યા છે. તો એમાં નામમાં શું છે, શ્રુત નિશ્રિત છે, એટલે શ્રુતના આધારે, એટલે પહેલાના શ્રુતના સંસ્કારો પાડેલા હતા. શું હતા પહેલા, એટલે શ્રુતના સંસ્કારો પાડેલા હતા આત્મા ઉપર. એટલે શું કે પહેલા શીખવાડેલું હતું અથવા તો વાંચેલું હતું પહેલા, એટલે એના સંસ્કારો, શ્રુતના સંસ્કારો પાડેલા છે આત્મા ઉપર. અને પછી મતિ જ્ઞાન થાય છે. એટલે અમુક કાળ બાદ શું થાય છે, જે પહેલા ભણેલું હતું ને, કે આ જે વસ્તુ છે અહીંયા દેખાય છે ફોટોમાં, એ વસ્તુ જે છે, તો એના વિષય એટલે કે ટેસ્ટનું વિષય જે છે, જે સ્વીટ ટેસ્ટ છે, એનું પર્ટિક્યુલર ટેસ્ટ છે આ મેંગોના રસનું, તો એ પહેલાથી જ એ શીખવાડેલું છે કે આ
આ વસ્તુ જે આ પર્ટિક્યુલર ટેસ્ટ વાળી છે તો તેને મેંગો કહેવાય છે. તો આવી રીતે પહેલાથી જ શીખવાડેલું છે. શ્રુત જ્ઞાન આવી રીતે પહેલાથી એના સંસ્કારો પાડેલા છે. પછી હવે ક્યારેક અમુક ટાઈમ બાદ હવે સેમ આ જ વસ્તુની સાથે જે ઇન્દ્રિયો છે અથવા તો મન સાથે સંયોગ થાય છે એના વિષયનું, તો પછી ત્યારે શું થાય છે, તે વિષયનું જ્ઞાન થાય છે. અને એ જ્ઞાન પણ કેવી રીતે થશે? પહેલા તો મતિ જ્ઞાન થાય ને, તો કેવી રીતે થાય? 5 પ્રોસેસ દ્વારા થાય. વ્યંજનાવગ્રહ થાય, સન્નિકર્ષ થાય ને. આ જે વસ્તુ છે લિક્વિડ છે તો તે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રની સાથે સન્નિકર્ષ થાય પહેલા તો, પછી અર્થાવગ્રહ થાય, પછી ઈહા કરે, વિચારણા કરે. અર્થાવગ્રહ પહેલા પાછું કહી લઈએ. અર્થાવગ્રહ એટલે એને જ્ઞાન આવે કે કંઈક ટેસ્ટ આવ્યું. પછી ઈહા એટલે શું? અન્વય અને વ્યતિરેક ધર્મ દ્વારા વિચારણા કરે કે આ નથી આ છે, એવી રીતે વિચારણા કરે. પછી લાસ્ટ પછી અપાય સ્ટેપ આવે એટલે જ્યાં એ પછી કન્ક્લુઝન ઉપર આવે છે કે હા આ જે રસ છે તો તે અમુક આ મેંગોનું જ્યુસ જ છે, એનું જ ટેસ્ટ છે આ. તો આવી રીતે તે કન્ક્લુઝન ઉપર આવે છે. અને પછી જે કન્ક્લુડ કર્યું છે તો એ યાદ રાખે છે પછી. એટલે આ ટેસ્ટ જે એના અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રની સાથે જેને ટેસ્ટની જાણ થાય છે તો એ ટેસ્ટ કરીને યાદ રાખે છે, એટલે ધારણા કરે છે, એટલે એ મેમરાઈઝ કરે છે. આ વિષયને મેમરાઈઝ કરે છે, એના સંસ્કારો પાડે છે. અને એવી રીતે પાડે છે કે એને સ્મૃતિ પણ થઈ શકે છે, એટલે યાદ આવી શકે છે. અમુક ટાઈમ બાદ પણ એ યાદ કરી શકે છે. તો તે છે અહીંયા સ્મૃતિ. એ જ ક્વેશ્ચન હતું ને કે સ્મૃતિ ધારણા શું છે, તો તે આપણે જોઈ લીધું કે શું છે, કે પાછો ફરીથી એને યાદ આવી શકશે આ કે આવું ટેસ્ટ હતું, બરાબર. તે છે સ્મૃતિ. હવે શ્રુત જ્ઞાન હવે શું છે? ડિફરન્સ આપણે જોઈ રહ્યા છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્મૃતિ ધારણા અને શ્રુત જ્ઞાન? તો શ્રુત જ્ઞાન એટલે શું છે? કોઈકે શીખવાડ્યું હોય કે આ જે હવે શ્રુત જ્ઞાન છે, બરાબર, એમાં શું છે, કોઈકે શીખવાડ્યું છે, કોઈક ટીચરે સ્કૂલમાં કે આ મેંગો આજે વાપરવા આપ્યું કે આ વાપરો, તમે બચ્ચા લોકોને આપ્યું અને કીધું ટેસ્ટ કરવા માટે. અને આ ટેસ્ટ જે છે તો એક શેનું છે? આ મેંગો. આ ટેસ્ટ વાળી વસ્તુને મેંગો કહેવાય છે. આ વર્ણ ગંધ રસ સ્પર્શ વાળી વસ્તુને મેંગો કહેવાય છે. આવી રીતે શીખવાડેલું છે, ટીચરે શીખવાડ્યું અથવા તો પેરેન્ટ્સે શીખવાડ્યું છે ઘરે, અથવા તો બુકમાંથી વાંચ્યું છે કે આવું જે દેખાય છે ફોટો વગેરે, તો આવી રીતે એને મેંગો કહેવાય છે. આવી રીતે શીખવાડેલું છે તો એને શ્રુત જ્ઞાન થયું તે કહેવાય છે, બરાબર. એટલે શીખવાડેલું હોય અથવા તો એટલે સાંભળેલું હોય અથવા તો વાંચેલું હોય તો એનાથી શું થાય છે? શ્રુત જ્ઞાન થાય છે. એટલે એવી રીતે જે શબ્દ છે મેંગો, કે આવી જે વસ્તુ છે, આવા વિષયવાળી વસ્તુને મેંગો કહેવાય. એટલે શબ્દ છે ને મેંગો, અને આ પદાર્થ છે, આ જે વસ્તુ છે એ પદાર્થ છે. એટલે શબ્દ અને પદાર્થનું જે કનેક્શન કરી આપે છે તો તે જ્ઞાનને શું કહેવાય છે? શ્રુત જ્ઞાન કહેવાય છે. એટલે ડિફરન્સ છે ને બંનેમાં, કેટલું અલગ છે બંને, એ ધ્યાન રાખવાનું, બરાબર. અને બીજું એ પણ યાદ રાખવાનું કે શ્રુત જ્ઞાન ડાયરેક્ટલી પહેલા ના થાય, પહેલા મતિ જ્ઞાન થાય પછી શ્રુત જ્ઞાન થાય. એટલે પહેલાથી જોઈશે ને, આંખોથી જોશે, ફીલ કરશે, 5 ઇન્દ્રિયો વગેરેથી એ ફીલ કરશે અને પછી શ્રુત જ્ઞાન થશે, એવું છે, બરાબર. પછી એ હજી એક ક્વેશ્ચન હતું કે જ્યારે ફર્સ્ટ ટાઈમ વાંચીએ આપણે કંઈક તો ત્યારે શ્રુત જ્ઞાન થાય, અને પછી ક્યારે પણ જોઈએ પાછો તો શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન જ થાય, એવું ક્વેશ્ચન છે. તો જો હવે અહીંયા ખાસ ધ્યાનથી સાંભળવા જેવું છે કે ફર્સ્ટ ટાઈમ આપણે કંઈક વસ્તુને વાંચીએ ને કે સાંભળીએ કે શીખીએ તો શ્રુત જ્ઞાન થાય તો તે સાચી વાત છે. પણ એ પણ રૂલ યાદ રાખવાનું કે શ્રુત જ્ઞાન પહેલા ડાયરેક્ટલી ન થાય, પહેલા શું થાય? મતિ જ્ઞાન થાય, પછી જ શ્રુત જ્ઞાન થાય. 5 ઇન્દ્રિયો અને મન દ્વારા પહેલા શું થાય? મતિ જ્ઞાન થાય. પહેલા એ વસ્તુ દેખાય ને, આકારો દેખાય, વર્ણ દેખાય એટલે મતિ જ્ઞાન થાય. પહેલા સંભળાય એટલે કાનમાં, એટલે શું થાય? મતિ જ્ઞાન થાય. અને પછી શ્રુત જ્ઞાન થાય. એટલે ફર્સ્ટ ટાઈમ ભલે આપણે વાંચ્યું સાંભળ્યું તો તે શ્રુત જ્ઞાન જ થાય, બરાબર. પછી જે પણ આપણને વિષયોનો બોધ થયું અને પાછો ક્યારેક અહીંયા, એટલે અહીંયા આપણે શ્રુતના સંસ્કારો પાડી દીધા કે આ વિષયવાળા વસ્તુને મેંગો કહેવાય છે, અને એની વિશેષતાઓ પણ આપણે વાંચીને સાંભળીને જાણી લીધી.
અને પાછો આપણે નેક્સ્ટ સિઝનમાં, નેક્સ્ટ સિઝનમાં આ જ વસ્તુ સાથે આપણો સંયોગ થશે તો પછી શું થશે? આપણને શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન થશે. કારણ કે આ વિષયોનો બોધ આપણને પહેલા જ થઈ ગયું છે, સંસ્કારો પાડી દીધા છે ને, એટલે ધ્યાન રાખવાનું. બરાબર, આટલું હવે ક્લિયર થઈ ગયું હશે. તો હવે આપણે શ્રુત જ્ઞાન ઉપર જે ટોપિક આપણો ચાલુ છે તો એના ઉપર આપણે આગળ ચાલીએ. હવે આપણે શું કરશું? અશ્રુત જ્ઞાનના આપણે ગાથામાં જોયું હતું કે 14 ભેદે શ્રુત જ્ઞાન કેવી રીતે થાય છે, એટલે એના પ્રકારો જોઈશું આપણે. 14 ભેદ કયા છે શ્રુત જ્ઞાનના? તો એમ તો શું છે, 7 ભેદો છે અને બાકીના 7 એના કેવા છે? ઓપોઝિટ્સ છે. કેવા છે? ઓપોઝિટ ભેદો છે. અક્ષર શ્રુત તો અનક્ષર શ્રુત, સંજ્ઞી તો અસંજ્ઞી, સમ્યક તો મિથ્યા, એટલે ઓપોઝિટ છે, એટલે યાદ રાખવામાં ઈઝી પડશે. સાદી તો અનાદિ, સપર્યવસિત તો અપર્યવસિત, ગમિક અગમિક, અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. તો આવી રીતે 7 પણ યાદ રહી જશે તો પછી બાકીના 7 એટલે 14 આવડી જશે. તો સૌથી પહેલું આપણે અક્ષર શ્રુત જ્ઞાન શું છે તે આપણે હવે સ્ટાર્ટ કરશું. તો પહેલા તો એ સમજી લેવાનું આ શ્રુત જ્ઞાનના ભેદો છે. એટલે શું છે? આ વસ્તુ શું છે? વોટ ઇઝ શ્રુત જ્ઞાન? તે બીજું કંઈ નથી કે તે કંઈ ચોપડી નથી, પણ શું છે? આત્માના જ્ઞાનની વાત ચાલે છે. શું છે મેન એ સમજવાનું. ચોપડી સામે પડેલી હશે પણ આપણને ત્યારે કહેવાશે શ્રુત જ્ઞાન જ્યારે આપણા આત્મામાં તે ગુણ પ્રગટશે. એટલે આ જ્ઞાન શું છે? એ ચોપડીનું ગુણ નથી. એ ખાસ પહેલા એ ધ્યાન રાખવાનું. આપણે જે પણ આપણે ભણી રહ્યા છીએ ને, આ 14 ભેદો આવશે ને બધા, એ કઈક ચોપડી કે આગમ ગ્રંથના ભેદ નથી, પણ શું છે? આત્માના જ્ઞાન ગુણ છે. પણ કઈ શ્રુત જ્ઞાનના જ્ઞાન ગુણ છે ને આપણા આત્માનો, એના ભેદો છે. એ ધ્યાન રાખવાનું. બરાબર, એટલે અહીંયા ગડબડ નહીં કરવાની. બરાબર. અને આ જે જ્ઞાન છે એને એને આવરણ કરનાર જે કર્મ છે એને શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મ કહેવાય છે. એટલે બંને આપણું સાથે સાથે યાદ રાખવાનું. એટલે એક જોશું આપણે જ્ઞાન ગુણ સમજશું તો એને આવરણ કરનાર કર્મ પણ સમજાઈ જશે. કારણ કે આપણું નામ જ શું છે? આપણું ગ્રંથનું નામ જ છે કર્મ વિપાક. બરાબર ને? એટલે કર્મ વિપાક ગ્રંથમાં આપણે એ જોઈ આપણે અક્ષર શ્રુત જ્ઞાન છે તો એને આવરણ કરનાર જે કર્મ હશે તો તે અક્ષર શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મ કહેવાશે. બરાબર. એટલે જો આવરણ વધારે હશે અક્ષર શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મનું તો તે આપણને એ જ્ઞાન થવા નહીં આપશે. અથવા તો એમ પણ કહી શકાય કે અક્ષર શ્રુત જ્ઞાનનું જેટલું આપણું ખુલેલું હશે ને, આત્મામાં પ્રગટ થયેલું હશે ગુણ, તો એટલું આપણું એ જે એની શક્તિ છે તો એટલી એ ખુલ્લી હશે. બરાબર, પ્રગટેલી હશે એવું છે. એટલે એ ધ્યાન રાખવાનું એક વાત. બરાબર. હવે આગળ આપણે અક્ષર શ્રુત જ્ઞાનનું આપણે સ્ટાર્ટ કરશું આજથી. તો હવે અક્ષર એટલે શું છે? અક્ષર એટલે કે એ બે પ્રકારે આપણે જોઈએ કે એક તો દ્રવ્ય શ્રુત અને બીજું છે ભાવ શ્રુત. અક્ષરના કેટલા બે ભેદો છે? દ્રવ્ય અને ભાવ શ્રુત. બરાબર. દ્રવ્ય શ્રુત એટલે શું? જે પણ લખેલા કે બોલેલા જે અક્ષરો છે તે લખેલા કે બોલેલા શબ્દો અક્ષરો છે તો તે દ્રવ્ય શ્રુતમાં આવશે. બરાબર. અને ભાવ શ્રુત એટલે શું? કે તે જે અક્ષરો હશે ને તો તેમાંથી જે પણ આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય, જે પણ ઇન્ફોર્મેશનની પ્રાપ્તિ થશે એ અક્ષરને જાણીને, બરાબર, એ અક્ષરને વાંચીને કે જાણીને જે પણ આપણને ઇન્ફોર્મેશનની, જે પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેને કહેવાય છે ભાવશ્રુત. બરાબર. એટલે કે એના વડે કંઈક આપણને જાણકારી, આપણે કંઈક જાણી શકીએ છીએ, તે ભાવશ્રુત છે. બરાબર. તો અક્ષર શ્રુત જ્ઞાન એટલે શું છે? અક્ષરોથી અભિલાપ્ય કરી શકાય તેવા પદાર્થોનો જે બોધ થાય તે અક્ષર શ્રુત કહેવાય છે. શું છે? આ ડેફિનેશન છે. જે અક્ષરોથી અભિલાપ્ય કરી શકાય તેનાથી પદાર્થોનો જે બોધ થાય તેને શું કહેવાય છે? અક્ષર શ્રુત જ્ઞાન કહેવાય છે. તો હવે અભિલાપ્ય આ શબ્દનું મીનિંગ શું છે તે પહેલા આપણે સમજી લઈએ. બરાબર. અહીંયા પહેલા તો આપણે દ્રવ્ય શ્રુત અને ભાવ શ્રુતનું અહીંયા એક્ઝામ્પલ પહેલા આપણે સમજી લઈએ કે અહીંયા દ્રવ્ય શ્રુત જે અહીંયા લખેલું છે એટલે અહીંયા રિટન વર્ડ્સ કે સ્પોકન વર્ડ્સ. એટલે અહીંયા એક્ઝામ્પલ અહીંયા શું લખેલું છે કે 48 મિનિટ્સ પછી સમારેલા ફ્રૂટ્સ અચિત થાય. આ માત્ર લખેલું છે.
અથવા તો કોઈકે કહ્યું છે આપણને, કાનમાં આપણે આ સાંભળ્યું, બરાબર. એટલે આપણે બસ એક ખ્યાલ આવ્યું કે કંઈક લખેલું છે અથવા તો કોઈકે કંઈક કહ્યું છે, એટલું જ આપણને એટલું જ જ્ઞાન થયું. પણ ભાવશ્રુત એટલે શું? આજે લખેલો વર્ડ જે આપણે વાંચ્યા અથવા તો સંભળાયા ને કે 48 મિનિટ્સ પછી સમારેલા ફ્રૂટ સચિત થાય, તો એનું મિનિંગ આપણને સમજણ પડી કે હા 48 મિનિટ્સ આટલું કાળ, એને કાળ કહેવાય છે, આટલું કાળ એ વ્યતીત થાય. કોને આટલું વ્યતીત થાય કાળ? જે ફ્રૂટ્સ હોય એને સમાર્યા બાદ, એટલે આપણે સમારી નાખીએ પછી 48 મિનિટ્સ આપણે વેઇટ કરીએ, આટલું સમય વ્યતીત થાય, એના બાદ એ ફ્રૂટ્સ અચિત થાય. અને અચિતનું મિનિંગ પણ આપણને ખ્યાલ આવે. અચિત એટલે કે એમાંથી જે ચેતના છે તો એ ચેતના નીકળી જાય, એટલે કે જે જીવ છે, આત્મા છે, તો તે એનાથી છૂટો થઈ જાય, એટલે માત્ર હવે શરીર રહી ગયું, તો એને અચિત કહેવાય. તો એ જે આપણને ઇન્ફોર્મેશન પ્રાપ્ત થઈ ને, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન, તો તેને ભાવશ્રુત કહેવાય છે. શું કહેવાય છે? આ ક્લિયર થઈ ગયું ને? દ્રવ્યશ્રુત એટલે માત્ર લખેલા ને સ્પોકન વર્ડ્સ કે સાંભળેલા શબ્દો, એનું કઈ મિનિંગ આપણને ખ્યાલ નહીં આવ્યું. પણ ભાવશ્રુત એટલે શું? કે આપણને કઈ જ્ઞાન પ્રાપ્ત થયું વાંચીને કે સાંભળીને. એટલે આ જે સ્ટેટમેન્ટ છે આપણે સાંભળ્યું કે 48 મિનિટ પછી કે વાંચ્યું સમારેલા ફ્રૂટ સચિત થાય, તો એનું મિનિંગ સમજ પડી, આપણને જ્ઞાન થયું કંઈક, તો એ ભાવશ્રુત છે. એટલે આટલું ક્લિયર? હા, તો હવે આપણે અક્ષરશ્રુત જ્ઞાનનું ડેફિનેશન જોઈ રહ્યા હતા કે જે અક્ષરોથી અભિલાપ્ય કરી શકાય, તેનાથી પદાર્થોનો જે બોધ થાય તેને શું કહેવાય છે? અક્ષરશ્રુત જ્ઞાન. તો હવે અભિલાપ્ય, આ શબ્દનું મિનિંગ શું છે? અભિલાપ્ય એટલે કે જે શબ્દોથી વચનથી બોલી શકાય, જે શબ્દો વચનથી બોલી શકાય અને બીજાને આપણે એક્સપ્લેન કરી શકીએ એનું મિનિંગ, તો તેને અભિલાપ્ય કહેવાય છે. બરાબર. એટલે બોલીને આપણે કંઈક એક્સપ્લેન કરી શકીએ એવા કોઈક શબ્દો હોય ને, સમજો કે અહીંયા એક્ઝામ્પલ છે મનુષ્ય. બરાબર. આપણે અહીંયા અભિલાપ્ય એટલે શું? આપણે બોલીને સમજાવી શકીએ કે અહીંયા આપણે કહીએ કે મનુષ્ય, અહીંયા આપણે માત્ર એમ કહ્યું કે મનુષ્ય, આ મનુષ્ય છે, તો આપણે આ બધું એનું મિનિંગ સમજી શકીએ કે હા આ મનુષ્ય એટલે આ એક વ્યક્તિ છે, એનો આવા મનુષ્યના આવા આકાર છે, એક મસ્તક હોય, 2 હાથ હોય, 5 ઇન્દ્રિય વાળું હોય, 2 પગ હોય અને સીધો ઊભો રહીને આવી રીતે ચાલતું હોય, સ્પાઇનલ કોર્ડ એનું સ્ટ્રેટ હોય, વર્ટિબ્રલ કોલમ, તો એવા જે હોય એવો પ્રકારનો જેનો શરીરનો શેપ હોય એને મનુષ્ય કહેવાય છે. બરાબર. એટલે એનું મિનિંગ સમજી શકાય છે ને, એટલા માટે એને શું કહેવાય છે? અભિલાપ્ય કહેવાય છે. બરાબર. પણ બીજું એનું ઓપોઝિટ વર્ડ છે અનભિલાપ્ય. અનભિલાપ્ય એટલે શું? કે જે પણ આપણે શબ્દોથી આપણે નહીં બોલી શકીએ, વચનોથી પણ આપણે મોઢાથી નહીં બોલી શકીએ, માત્ર એને અનુભવ જ કરવાથી, આપણે જ્યારે એને એક્સપિરિયન્સ લેશું ને, અનુભવ જ કરશું, તો ત્યારે જ આપણે સમજી શકશું. તો એવા જે પણ જે હોય ને, જે શબ્દોથી નહીં બોલી શકાય, વચનોથી પણ આપણે એક્સપ્લેન નહીં કરી શકીએ, પણ જ્યારે આપણે એક્સપિરિયન્સ કરશું ને ત્યારે જ આપણે સમજી શકશું કે એ વસ્તુ શું છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા કપડાનો અહીંયા કલર બ્લુ આપણે કહીએ, પણ આપણે જ્યારે બ્લુ કલર એ શું છે, કેવું છે, આપણને ખબર જ નથી, જોયું જ નથી. કોઈ બ્લુ કલરને એક્સપ્લેન કરી શકો છો? નહીં કરી શકીએ ને. બ્લુ કલરને જોઈને જ, એને એક્સપિરિયન્સ કરીને જ આપણે ખ્યાલ આવે કે હા આવા રંગને બ્લુ કહી, આવા જે કલર છે, આવા પ્રકારનો જે કલર છે, તો એને બ્લુ કહેવાય છે. કોઈક હવે ટેસ્ટ છે, સમજો કે કોઈક ફ્રૂટ આપણે વાપર્યું, જેમ કે પાઇનેપલ છે, તો એ અથવા તો અહીંયા કોઈક શાક છે, તો શાકનો ટેસ્ટ તો એ કહી નહીં શકાય ને, વર્ડ્સ દ્વારા આપણે એક્સપ્લેન નહીં કરી શકીએ, પણ એક્સપિરિયન્સ કરશું, આપણે પોતે ટેસ્ટ કરશું, પોતે એની અનુભૂતિ લેશું, તો ત્યારે જ આપણે એનું જે ઇન્ફોર્મેશન છે, તો તે આપણે એનું જે વિષય છે તો એની જાણ થઈ શકશે. બરાબર. પોતે એક્સપિરિયન્સ કરીને જેની જાણ થઈ શકશે, એ ધ્યાન રાખવાનું. તો એને શું કહેવાય છે? એટલે એ અનુભવથી જ સમજાય છે, માત્ર શબ્દોથી નહીં સમજાય. અહીંયા પછી અહીંયા કોઈ પૂછે કે પરફ્યુમની સુગંધ કેવી છે, તો એ આપણે નહીં કહી શકીએ, એક્સપ્લેન કરી શકાય. કોઈક આપણે પરફ્યુમ આપણે આવી રીતે આપણે ઉપર આવી રીતે
સ્પ્રે કર્યું કોઈક પરફ્યુમને અને કોઈ પૂછે એની સ્મેલને ડિસ્ક્રાઇબ કરો, કેવી છે એનું સ્મેલ, કેવું છે ડિસ્ક્રાઇબ કરો, પણ આપણે કહી નહીં શકીએ. કહીશું તો સામેવાળો સમજી પણ નહીં શકશે, પણ સામેવાળો જ્યારે પોતે અનુભવશે, પોતે સ્મેલ લેશે, એને સુગંધ લેશે, પોતે એક્સપિરિયન્સ કરશે, ત્યારે જે સમજી શકશે ને, માત્ર શબ્દોથી નહીં સમજાય. તો એ બધું શું કહેવાય છે? અનભિલાપ્ય. આ બધું શું કહેવાય? અનભિલાપ્ય કહેવાય. બરાબર, એટલે આપણે આ પાછું રિપીટ કરી લઈએ. આપણે બે શબ્દો શું જોયા? અભિલાપ્ય અને અનભિલાપ્ય. અહીંયા આપણે અક્ષરશ્રુત જ્ઞાન છે તો એનું આપણે ડેફિનેશન જોયું કે જે અક્ષરોથી અભિલાપ્ય કરી શકાય, તેનાથી પદાર્થોનો જે બોધ થાય તેને શું કહેવાય છે? અક્ષરશ્રુત જ્ઞાન. એટલે અહીંયા શું આ અક્ષરશ્રુત જ્ઞાનનું મિનિંગ શું થયું? કે જે પણ અક્ષરો એટલે જે વચનથી એવા કોઈ આપણે બોલીએ, જે અક્ષરોથી જે એક્સપ્લેન કરી શકાય, તો તેવા શબ્દ જેમ કે મનુષ્ય છે, દેવતા છે, આપણે એક્સપ્લેન કરી શકીએ ને. તો એવા શબ્દો છે જે વચનથી આપણે એક્સપ્લેન કરી શકીએ, તો તેવા શબ્દને અભિલાપ્ય કહેવાય છે. અને એના વડે પદાર્થનો બોધ થાય કે હા આવો પદાર્થ છે, એનો બોધ થાય છે. તો આવા જે અક્ષરો છે જેનાથી એના પદાર્થનો બોધ થાય છે, તો એવા અક્ષરોને અક્ષરશ્રુત જ્ઞાન કહેવાય છે. પણ જે એક્સપિરિયન્સ કરવાથી જ જેનું જાણ થાય છે ને, તો તેને અભિલાપ્ય નહીં કહેવાય, એનું ઓપોઝિટ અનભિલાપ્ય કહેવાય. એટલે જે વિષયો છે, જેમ કે અહીંયા આપણે શું જોયા, એક્ઝામ્પલ્સ જોયા, અમુક જે વર્ણ છે, કલર્સ છે કે ટેસ્ટ છે કે અમુક સ્મેલ્સ છે કે કોઈક સ્પર્શ પણ હોય. આપણે કોઈક વસ્તુને સ્પર્શ કર્યું, આપણે એને એક્સપ્લેન નહીં કરી શકીએ, પણ પોતે જઈને સ્પર્શ કરશું એ કોઈક વસ્તુનો, તો ત્યારે જ આપણે કહી શકશું ને કે એનું સ્પર્શ આપણને ફીલ થશે, એક્સપિરિયન્સ કરશું ત્યારે જ આપણને એ ખબર પડશે. એટલે એ વર્ડ્સ દ્વારા એક્સપ્લેન નહીં કરી શકાય. તો એવી વસ્તુઓને શું કહેવાય? અનભિલાપ્ય. એટલે આપણે આ જોઈ લીધું. બરાબર. અભિલાપ્ય ભાવ અને અનભિલાપ્ય ભાવો. તો એ શું છે? પણ બંને ભાવો એટલે જે આ બંને વર્ડ્સ છે, તો એમાં કોણ વધારે છે? શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે જે અનભિલાપ્ય ભાવો છે તો તે સૌથી વધારે છે. એટલે જે આપણે એક્સપ્લેન નથી કરી શકતા, જે આપણે એક્સપ્લેન નથી કરી શકતા અક્ષરો દ્વારા, પણ માત્ર એક્સપિરિયન્સ કરીને જ આપણને પદાર્થનું બોધ થઈ શકે છે, એવા કેટલા છે? અનંત એવા વસ્તુઓ છે. બરાબર, જે આપણને એક્સપિરિયન્સ કરવું પડશે તો જ જાણ થશે પદાર્થનું. પણ અભિલાપ્ય ભાવ કેટલા છે? એટલે કે શું? એવા વર્ડ્સ એવા અક્ષરો કેટલા છે કે જેના એ અક્ષરો કહેવાથી જે પદાર્થનો બોધ થઈ જાય, એવા અક્ષરો કેટલા છે? એટલે કે અભિલાપ્ય ભાવ કેટલા છે? તો એ ખૂબ કેટલું છે? જે અનાભિલાપ્ય છે ને એના અનંતમાં ભાગ જેટલા છે, આટલા ઓછા, એકદમ ઓછા છે. તો તે અહીંયા આપણે એ પણ જોઈ લીધું. બરાબર. હવે આગળ આપણે જોશું કે જે અક્ષરશ્રુત જ્ઞાન છે તો એના 3 ભેદ આગળ બતાડે છે. તો અક્ષરશ્રુત જ્ઞાનના 3 ભેદ શું છે? સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લબ્ધ્યક્ષર. તો સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લબ્ધ્યક્ષર. તો પહેલું આપણે જોઈશું સંજ્ઞાક્ષર શું છે. તો સંજ્ઞાક્ષર એ 18 ભેદ વાળું છે. કેટલા? 18 ભેદો વાળું છે. તો એમાં શું આવે છે? પહેલા તો આપણે આ કોના ભેદ જોઈ રહ્યા છે? સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લબ્ધ્યક્ષર. આ 3 કોના ભેદ છે? યાદ રાખવાનું. હવે અક્ષરશ્રુત જ્ઞાનના ભેદ છે. અક્ષરશ્રુત જ્ઞાન એટલે શું? ડેફિનેશન યાદ રાખવાની કે જે અક્ષરો, કેવા અક્ષરો? કે જે અક્ષરોથી અભિલાપ્ય કરી શકાય તેવા પદાર્થોનો જે બોધ થાય તે અક્ષરશ્રુત કહેવાય છે. એટલે શું? કે જે અક્ષરોથી આપણે પદાર્થનો બોધ થઈ જાય. બરાબર. એ અક્ષરો વાંચવાથી કે સાંભળવાથી આપણને એ વસ્તુ શું છે પદાર્થનો બોધ થઈ જાય, તે છે અક્ષરશ્રુત જ્ઞાન. અને હવે એના 3 ભેદ આપણે જોઈ રહ્યા છીએ. સંજ્ઞાક્ષર પહેલું છે. બરાબર. એટલે આ અક્ષરો જે છે આપણે વાંચશું તો એનો બોધ આવી જશે એવું છે. બરાબર. તો સંજ્ઞાક્ષર પહેલું આપણે જોઈએ તો એ શું છે? 18 ભેદ વાળું છે. તો એમાં શું આવે છે? માત્ર એમાં લિપિઓ આવશે, લિપિ અથવા તો આકારો. અક્ષરોના આકાર હોય ને, અમુક જે ફોન્ટ કહેવાય ને,
સોરી લેંગ્વેજીસ કહેવાય, લિપિઓ કહેવાય ને, એટલે અલગ અલગ લેંગ્વેજીસ, બરાબર. અલગ અલગ જે લખવાની જે હોય ને, અલગ અલગ આકારોમાં બધા લખતા હોય. તો અહીંયા 18 અહીંયા લિપિઓના નામ છે આ બે ગાથાઓમાં. ગાથા નંબર 1 2 આપણને દેખાય છે, તો એનું અહીંયા નીચે છે. હંસ લિપિ છે, ભૂત લિપિ, યક્ષા લિપિ, રાક્ષસી લિપિ, ઉડ્ડી લિપિ, યવની લિપિ, તુર્કી લિપિ, કીરા લિપિ, દ્રાવિડ લિપિ, સિંધી લિપિ, માલવી લિપિ, નટી લિપિ, નાગરી લિપિ, લાટ લિપિ, પારસી લિપિ, અનિમિત્તક લિપિ, ચાણક્ય લિપિ અને મૂળ દેવી લિપિ. તો આ જે 18 અલગ અલગ લિપિઓ છે, હા અહીંયા સ્ક્રિપ્ટ્સ, હા તે પણ કહી શકાય સ્ક્રિપ્ટ્સ. તો એ 18 અલગ અલગ પ્રકારની અહીંયા બતાડે છે. પણ હમણાંના સમયમાં તો આપણને ઘણી બધી લિપિઓ બધી આવી ગઈ છે. જેમ કે હિન્દી લિપિ પણ એક અલગ છે, ગુજરાતી લિપિ છે, એ પણ અલગ છે ને, આકારો કેવા અલગ છે અહીંયા જો. પછી પંજાબી અલગ છે, બંગાળી લિપિ છે, મરાઠી લિપિ અવેલેબલ છે, તામિલ લિપિ છે, તેલુગુ પણ વળી અલગ છે, મલયાલમ વળી અલગ છે. એટલે અલગ અલગ લિપિઓ છે ને, દરેક ભાષાઓમાં અલગ અલગ લિપિઓ દેખાય છે. એટલે લિપિ એટલે એ વર્ડનું મિનિંગ શું છે? સિમ્પલ કે આકારો. હવે આવું આવું અમુક આકાર કરીએ, આવું આવું ડ્રો કરીએ એટલે એક લિપિ થઈ ગઈ હિન્દીની. પંજાબીની અહીંયા આવી આવી કંઈક આવો આવો આકાર ડ્રો કર્યું તો એક અલગ લિપિ. એટલે આકારો શેપ્સ કેવા છે, અલગ અલગ છે ને, આવા આવા કંઈક કંઈક બધા આવા આવા છે. તો આ એને લિપિઓ કહેવાય છે કે આકૃતિઓ. અલગ અલગ આકૃતિઓમાં શું હોય છે? એટલે આ બધું લિપિઓમાં ડિફરન્સ શેનાથી થાય છે? ડિફરન્સ અહીંયા આપણને દેખાય છે ને કે હિન્દીની લિપિ અલગ છે, પંજાબીની અલગ, બંગાળી, ગુજરાતી અલગ. એટલે ડિફરન્સ શેનાથી થાય છે? કારણ કે અહીંયા આકારો છે, શેપ્સ છે, અલગ અલગ લખાયેલા છે ને, અલગ અલગ લખાય છે. શેપ્સથી બને છે ને લિપિઓ, કર્વ્સ છે, શેપ્સ છે અલગ અલગ, અને એના કારણે અલગ અલગ લિપિઓ બને છે. તો એ આકારોને કે લિપિઓને શું કહેવાય છે? સંજ્ઞાક્ષર કહેવાય છે. સિમ્પલ, બરાબર. એટલે સંજ્ઞાક્ષર એટલે શું છે? સિમ્પલ છે. જે પણ એમ કહીએ ને, બારાખડી કહીએ ને, ABCD, આ ઈ જે પણ છે ને, અલગ અલગ લેટર્સ હોય અલગ અલગ આકૃતિઓમાં, તો તે બધા અક્ષરોને કે લિપિઓને શું કહેવાય છે? તો એને લિપિઓ કહેવાય છે. અને જો એ પુસ્તકોમાં લખેલા હોય અને એ વાંચવાથી આપણને જે જ્ઞાન થાય, તો તેને કયો જ્ઞાન કહેવાય છે? સંજ્ઞાક્ષર શ્રુત જ્ઞાન કહેવાય છે. બરાબર. આ જે પણ અહીંયા દેખાય છે ને, અહીંયા આપણે મોસ્ટલી આપણા ક્લાસમાં ઇંગ્લિશ લિપિ આપણે વાપરીએ છીએ ને, આ ઇંગ્લિશ લિપિઓ વાપરીને આપણને જ્ઞાન થાય છે આ વાંચીને. બરાબર. આ બધું આપણા ક્લાસમાં શું છે? આ ઇંગ્લિશ લિપિમાં લખેલું છે બધું. ભલે વાંચીને ભલે ગુજરાતી લખેલું છે, એટલે પણ આકારો, એનું લેંગ્વેજ ભલે ગુજરાતી છે પણ લિપિ કઈ છે? અહીંયા આકારો, કયા આકારો યુઝ કરેલા છે આપણા ક્લાસમાં? બધા ઇંગ્લિશ આકારો છે ને, ઇંગ્લિશ લિપિના આકારો છે, આકૃતિઓ છે. તો એ વાંચવાથી આપણને જે બોધ થાય છે, જે જ્ઞાન થાય છે, તો તેને શું કહેવાય છે? સંજ્ઞાક્ષર શ્રુત જ્ઞાન કહેવાય છે. સંજ્ઞાક્ષર, સંજ્ઞા, અને એ અક્ષર છે ને, અક્ષરનું પ્રતિભેદ છે, તો એ પાછળ લગાડી નાખવાનું. સંજ્ઞા પછી અક્ષર, સંજ્ઞાક્ષર, સંજ્ઞાક્ષર શ્રુત જ્ઞાન, પછી વ્યંજન, પછી અક્ષર લગાડી દેવાનું, તો વ્યંજનાક્ષર, પછી લબ્ધ્ય અને અક્ષર, એવી રીતે. બરાબર. એટલે આ એકદમ સિમ્પલ જોઈ લીધું. સંજ્ઞાક્ષર એટલે શું? એમ 18 લિપિઓ કહેવાય છે, પણ હજી હમણાંના ટાઈમમાં ઘણી બધી વધારે લિપિઓ આવી ગઈ છે. એટલે એ શું છે? અલગ અલગ આકારો છે. બરાબર. અહીંયા એક ક્વેશ્ચન છે કે આ બધામાં બ્રાહ્મી લિપિ નથી. અહીંયા આ ગાથામાં તો આટલી 18 જ બતાડેલી છે. હજી તો એ ઘણી બધી છે. જોવા જઈએ તો અર્ધમાગધી પણ હશે કંઈક. એ તો સોરી, એ જ બ્રાહ્મી છે. એટલે અર્ધમાગધી જે ભાષા છે, પણ એ લિપિ કઈ છે? તો તે દેવનાગરીમાં લખતા હોઈએ. બરાબર. દેવનાગરી એ અલગ છે. બરાબર. એટલે અહીંયા માત્ર અહીંયા 18 બતાડેલી છે, પણ એમ તો વધારે છે. હા, સંસ્કૃત. એટલે એ પણ સંસ્કૃત પણ લખીએ, પણ સંસ્કૃત એ ભાષા છે, એક લેંગ્વેજ છે, પણ એ પણ કઈ લિપિ વાપરે છે? દેવનાગરી લિપિ છે. એટલે એવું છે. અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈ લો ને, આપણે એમ લિપિ કઈ વાપરીએ છીએ? અહીંયા આ લિપિ ઇંગ્લિશ લિપિ છે. આપણા ક્લાસમાં બધું ઇંગ્લિશમાં લખેલું છે ને,
પણ લેંગ્વેજ કઈ છે અહીંયા? ગુજરાતી. એવું છે ને. એટલે લિપિઓ સેમ હોય, ભાષાઓ અલગ અલગ હોઈ શકે, પણ અહીંયા આપણી ભાષાની વાત નથી. આ સંજ્ઞાક્ષર શું છે? ઇટ ઇઝ નોટ અ લેંગ્વેજ. લેંગ્વેજ નથી, પણ આકારો, લિપિઓ કઈ છે? આ લિપિઓ છે. આ અમુક આકારો, આકૃતિઓ, તે ધ્યાન રાખવાનું. બરાબર. આ બહુ સિમ્પલ આપણે જોઈ લીધું. પછી બીજું છે વ્યંજનાક્ષર. તો વ્યંજનાક્ષર શું છે? એટલે અ થી કરીને હ સુધી, અહીંયા જે આપણને દેખાય છે, અ થી કરીને હ સુધી જે આપણને 52 અક્ષરો જે મુખથી આપણે ઉચ્ચાર કરી શકીએ છીએ ને, તો તેને વ્યંજનાક્ષર કહેવાય છે. શું કહેવાય છે? વ્યંજનાક્ષર. આપણે રિપીટ કરીએ. જે અહીંયા અ થી હ સુધી જે પણ અહીંયા 53 નહીં 52 છે, 52 અક્ષરો જે મુખથી આપણે મોઢાથી ઉચ્ચાર કરી શકીએ છીએ, તો તેમને વ્યંજનાક્ષર કહેવાય છે. એટલે તે અક્ષરોને બોલવાથી, તેમના ઉચ્ચાર કરવાથી જે જ્ઞાન થાય છે ને, તો તેને વ્યંજનાક્ષર શ્રુત જ્ઞાન કહેવાય છે. અને આ અક્ષરો જે અહીંયા છે ને બારાખડીમાં, તો એના દ્વારા શું થાય છે? ભાષાનું, લેંગ્વેજનું ક્રિએશન થઈ શકે છે. એટલા માટે એને વ્યંજનાક્ષર કહેવાય છે. બરાબર. આ જે અક્ષરો લખેલા છે ને, એના વડે એક ભાષા, એટલે કે બોલવા યોગ્ય ભાષા. એટલે શું હોય? કોઈ બોલે એને ભાષા કહેવાય ને. બોલે કોઈક તો એને ભાષા કહેવાય છે, લેંગ્વેજ કહેવાય છે, જે મોઢાથી બોલી શકે. તો જે પણ એવા જે પણ અક્ષરો છે જેના આપણે મુખથી ઉચ્ચારણ કરી શકીએ, બોલી શકીએ, જેના દ્વારા ભાષા ક્રિએટ થાય છે, તો એવા અક્ષરોને વ્યંજનાક્ષર કહેવાય છે. બરાબર. અને આવા અક્ષરોના ઉચ્ચાર કરવાથી જે જ્ઞાન થાય છે, એને વ્યંજનાક્ષર શ્રુત જ્ઞાન કહેવાય છે. તે ધ્યાન રાખવાનું. બરાબર. એટલે સંજ્ઞાક્ષર આપણે શું જોયું? પહેલા નંબરનું સંજ્ઞાક્ષર એટલે શું? પાછું જોઈએ ઉપર. સંજ્ઞાક્ષર એટલે અહીંયા જે લિપિઓ દેખાય છે, એટલે કે અક્ષરોના શેપ માત્ર. શેપ્સ છે ને અલગ અલગ. એટલે જે પણ છે એ પણ શું લખેલા છે, તે જે લખેલા છે બુક્સમાં, જે ડ્રો કરેલા છે અક્ષરો, અલગ અલગ શેપ્સ છે, આકૃતિઓ છે, લિપિઓ છે, જે પણ અહીંયા લેટર્સ છે, અલગ અલગ ફોર્મેશન છે કર્વ્સ ને શેપ્સ દ્વારા, તો એને સંજ્ઞાક્ષર કહેવાય છે. પણ વ્યંજનાક્ષર એટલે શું છે? જે અહીંયા 52 આકારો છે ને, એટલે એ અક્ષરો, તો એને મુખથી ઉચ્ચારણ કરવું, એટલે બોલવું ભાષા રૂપે. આપણે ભાષા રૂપે બોલીએ છીએ ને, તો તે વ્યંજનાક્ષર છે. એટલે ડિફરન્સ સમજાયું ને શું છે? સંજ્ઞાક્ષર એટલે જે લખેલું છે, સિમ્પલ વર્ડ્સમાં લખેલું છે તે. અને વ્યંજનાક્ષર શું? આપણે બોલી શકીએ, ઉચ્ચારણ કરી શકીએ, ભાષા રૂપે બોલી શકીએ તે. આ બંનેમાં આ ડિફરન્સ છે. બરાબર. આ થઈ ગયું. બે જોઈ લીધા. હવે ત્રીજું શું છે? લબ્ધ્યક્ષર છે. લબ્ધ્યક્ષર શું છે? હવે તો હવે શબ્દોના શ્રવણ કરીને, એટલે કે સાંભળીને, કાનથી સાંભળીને, અથવા તો લખેલા શબ્દો હોય તો એ વાંચીએ આપણે, એટલે કે તેનું આપણે આકૃતિ કે રૂપ આપણે જોઈએ અને આપણે વાંચીએ, તો એના વડે આપણને એ શબ્દો વાંચીને અથવા તો સાંભળીને જે એના મિનિંગ, આપણને મિનિંગનું બોધ થાય છે ને, મિનિંગની જાણ થાય છે. બરાબર. આપણને મિનિંગની જાણ થાય છે, એ પણ શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોના ક્ષયોપશમ દ્વારા. તો એવું જે અક્ષરવાળું જે આ શાબ્દિક જ્ઞાન છે, તો એને શું કહેવાય છે? લબ્ધ્યક્ષર શ્રુત જ્ઞાન કહેવાય છે. બરાબર. એટલે આ શું છે? શબ્દોથી આપણે શ્રવણ કર્યું, કંઈક સાંભળ્યું અથવા તો વાંચ્યું બુકમાંથી. હા, અહીંયા આવેલું છે કે લાઈક રાઈટ નાઉ વી આર ડુઈંગ ઇટ. હા, હમણાં આપ જે કરી રહ્યા છો, સાંભળી રહ્યા છો, કંઈક શબ્દો મારા મોઢાથી નીકળે છે, અને અહીંયા સ્ક્રીન ઉપર પણ આપ વાંચી શકો છો. તો આ શબ્દો સાંભળીને અને વાંચવા વડે આપને શું થાય છે? આ બધાને શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોના ક્ષોપશમ ચાલુ છે ને આપણા બધાનું હમણાં, તો એના વડે આપણને જે નવું હમણાં જ્ઞાન થતું જાય છે ને, નવી નવી વસ્તુઓ શીખો છો, નવું જ્ઞાન થાય છે. તો એવું શાબ્દિક જ્ઞાન ને શું કહેવાય છે? લબ્ધ્યક્ષર કહેવાય છે. લબ્ધ્યક્ષર શ્રુત જ્ઞાન કહેવાય છે એને. એ ધ્યાન રાખવાનું. એટલે આપણે શું જોયું? અક્ષર શ્રુત જ્ઞાનના 3 ભેદ જોયા. સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લબ્ધ્યક્ષર. ત્રણેયમાં શું અલગ અલગ ડિફરન્સ છે તે પણ જોયું. બરાબર. તો હવે આ જે 3 પ્રતિભેદ આપણે જોયા, તો તેમાંથી સંજ્ઞાક્ષર અને જે વ્યંજનાક્ષર છે, હા, અહીંયા એક એક્ઝામ્પલ પણ આપણે પહેલા જોઈ લઈએ. અહીંયા લબ્ધ્યાક્ષરનું એક એક્ઝામ્પલ છે. સમજો કે આપ અહીંયા વાંચો છો અથવા તો સાંભળો છો કે
પૂદગલ તે અજીવ દ્રવ્ય હોય છે. તો આ વાંચીને આપને કંઈક થયું ને, જ્ઞાન થયું, કંઈક નવો જ્ઞાન થયું ને, કે પૂદગલો હોય, જે પણ પૂદગલ પૂદગલાસ્તી કહે છે, તો તે બધાને શું કહેવાય? અજીવ દ્રવ્ય કહેવાય છે. તે અજીવ દ્રવ્ય હોય છે, તે જીવ નથી, એમાં આત્મા નથી. બરાબર? તો એવું કંઈક બોધ થાય છે આપણને. પૂદગલ વાંચીને પણ આપણને બોધ થાય કે પૂદ એટલે પૂરણ અને ગલ એટલે કે ગલન, એ પણ બોધ થયું. પછી અજીવ વર્ડને જોઈને ખબર પડી કે જે જીવ નથી તે અજીવ છે, જેમાં આત્મા નથી. અને દ્રવ્ય આ શબ્દ જોઈને શું થયું કે જેમાં ગુણ અને પર્યાય હોય અને ષડ દ્રવ્યમાંથી એક હશે. તો આવું બોધ થયું ને. તો આવી રીતે શાબ્દિક જે વાંચીને આ શબ્દ, આ જે સેન્ટેન્સ, જે શબ્દો વાંચીને અથવા તો સાંભળીને જે આપણને બોધ થયું, એ પણ શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોના ક્ષયોપશમથી થયું. તો તેને એવા શાબ્દિક જ્ઞાનને શું કહેવાય છે? લબ્ધ્યક્ષર શ્રુત જ્ઞાન કહેવાય છે. બરાબર? એટલે ધ્યાન રાખવાનું. ઓકે, તો આપણે આ 3 પ્રતિભેદ જોયા અક્ષર શ્રુત જ્ઞાનના. અહીંયા ક્વેશ્ચન છે કે વાંચીને જે જ્ઞાન થાય એ તો સંજ્ઞાક્ષર છે ને. તો જો પાછો આપણે જોઈએ, અહીંયા શું થાય છે? શાબ્દિક જ્ઞાન થયું ને, કે શબ્દનું જ્ઞાન થયું. પૂદગલ એટલે શું, અજીવ એટલે દ્રવ્ય શું, આ બધું જો લબ્ધ્યક્ષરમાં એ થયું. પણ સંજ્ઞાક્ષરમાં શું થયું છે આપણને? આ સંજ્ઞાક્ષર છે. અહીંયા માત્ર આકારો છે, લિપિ છે. આ પંજાબી લિપિ છે, અલગ અલગ આકારો છે. બંગાળી આવી રીતે છે, ક આવા, એટલે શેપ્સ છે ને. અમુક શેપ્સ એન્ડ કર્વ્સ થી લેટર્સના ફોર્મેશન થયા છે, જે બુકમાં લખેલા છે માત્ર. તો તે એ વાંચીને જે આપણને જ્ઞાન થાય તે. એટલે અહીંયા શબ્દ નથી, શાબ્દિક જ્ઞાન નથી અહીંયા કંઈ. માત્ર જે બુકમાં લખેલા લિપિઓ છે, 18 લિપિઓ અહીંયા છે જ ને. સંજ્ઞાક્ષરના ભેદ 18 લિપિઓ, એટલે સંજ્ઞાક્ષર ઇઝ નથિંગ બટ લિપિઓ કે આકારો અલગ અલગ, તે જ છે. બરાબર? એટલે અહીંયા શાબ્દિક જ્ઞાન નથી થતું. ન તો કોઈ બોલે છે ને, અહીંયા માત્ર લખેલું છે બુકમાં. એટલે અહીંયા માત્ર એક જે લેટર્સ છે, આકૃતિઓ છે, તે જ છે અહીંયા. પછી તે આકૃતિઓને જોઈને બોલવામાં આવે, એનું ઉચ્ચારણ કરવામાં આવે, તે વ્યંજનાક્ષર છે. પછી આ જે અક્ષરો છે, જે બારાખડીના જે 52 અક્ષરો છે, એ થી હ કરીને એનું ઉચ્ચારણ જે કરી શકાય એવા જે લેટર્સ છે, એ લેટર્સને જોડી જોડીને પછી શબ્દો બને. અને શબ્દો દ્વારા જે આપણને જ્ઞાન થાય તે લબ્ધ્યક્ષર છે. એટલે આવું છે, લાઇનસર છે. બરાબર? એટલે હવે સમજાયું હશે. ઓકે, તો હવે આપણે આ 3 પ્રતિભેદ જોયા. તો હવે એમાં શું છે? સંજ્ઞાક્ષર છે અને વ્યંજનાક્ષર છે, આ ફર્સ્ટ અને સેકન્ડ. તો એ બંનેને દ્રવ્યશ્રુત કહેવાય છે. આપણે પહેલા જોયું ને, દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત, એકદમ સ્ટાર્ટિંગમાં જોયું. બરાબર? યાદ છે ને? દ્રવ્યશ્રુત શું છે અને ભાવશ્રુત શું છે? દ્રવ્યશ્રુત એટલે શું? ખાલી લખેલા કે બોલેલા અક્ષરો, બસ તે જ. તે દ્રવ્યશ્રુત આપણે જોયું હતું ને. અને ભાવશ્રુતનું મિનિંગ શું જોયું હતું? કે જે પણ અક્ષરો વાંચીને અથવા તો સાંભળીને એનાથી આપણને એનું બોધ થાય, એનું જ્ઞાનની પ્રાપ્તિ થાય, એટલે એનું મિનિંગ ખબર પડે કે કંઈક જાણવા મળે, તો તેને ભાવશ્રુત કહેવાય છે. બરાબર? એટલે એ યાદ રાખવાનું, દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત શું છે. તો હવે હા, આપણે આગળ જોઈએ. તો આ 3 ભેદો છે, સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લબ્ધ્યક્ષર. તો હવે સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર છે ને, એ બંને કેવા છે? બંનેને દ્રવ્યશ્રુત કહેવાય છે. શું કહેવાય છે? દ્રવ્યશ્રુત. કેમ? કારણ કે તે માત્ર પૂદગલ રૂપી છે. કેવા છે? પૂદગલ જ છે. સંજ્ઞાક્ષરનું આપણે જોઈએ તો સંજ્ઞાક્ષરમાં શું, જે આકાર રૂપે જે લખેલું છે, તો તે પૂદગલ રૂપે જ છે ને. માત્ર લિપિઓ છે ને, 18 લિપિઓ, જેના એના ભેદ શું છે? સંજ્ઞાક્ષર એટલે જે આકૃતિઓ કે લિપિઓ છે, માત્ર લખેલું છે તે જ. આકારો છે તો તે શું છે? પૂદગલ રૂપી છે ને. બરાબર? એટલે એટલા માટે એને શું કહેવાય છે? દ્રવ્યશ્રુત કહેવાય છે. પણ વ્યંજનાક્ષર શું છે? બીજું વ્યંજનાક્ષર, એને પણ દ્રવ્યશ્રુત કેમ કહેવાય છે? તે બોલેલા શબ્દો છે. અને આપણે જે શબ્દ બોલીએ તો એ શેના વડે બોલીએ છીએ? ભાષા વર્ણના જે પૂદગલ સ્કંદો છે એને ગ્રહણ કરે છે આત્મા, એ બધું પ્રોસેસ થાય છે, પછી બોલે છે ને. તો બોલે છે એ પણ ભાષા વર્ગણાના જે પૂદગલ સ્કંદો છે, તો એના યુઝ દ્વારા જ એ કરી શકે છે ને, બોલી શકે છે. તો આ ભાષા વર્ગણાના પૂદગલ સ્કંદો, આ જે નામ છે આ વર્ગણાના, તો એમાં જ આવી જાય છે ને પૂદગલ. આ શબ્દ આવી ગયું, એ પૂદગલ જ છે.
બરાબર. એટલે બોલેલા શબ્દો તે શું છે? આત્મા શું બોલી શકે છે? આત્મા બોલી શકતો નથી, પણ એ સાધન વડે, એટલે આવી રીતે સાધન વડે યુઝ કરીને બોલે છે ને. શું સિદ્ધ ભગવંત ત્યાં બોલી શકે છે? બેસીને તેઓ નહીં બોલી શકે ને સિદ્ધ ભગવંત. એટલે આત્મા નહીં બોલે, પણ એ આ જે સાધન છે, સાધનનો ઉપયોગ કરે છે. ભાષા વર્ગના પૂતગલ સ્કંધો નું અને ગ્રહણ કરે છે વાતાવરણમાંથી, અને એને શબ્દોમાં પરિણમે છે, અને પછી આવી રીતે ભાષા એટલે બોલાય છે. એટલે આ ભાષા પણ શું છે? એટલે પૂતગલો જ છે. બરાબર ને. એટલે આ વ્યંજનાક્ષર પણ દ્રવ્યશ્રુત કહેવાય છે. અને બંનેને એટલા માટે અજ્ઞાન રૂપ કહેવાય છે. બંને કેવા છે? સંજ્ઞાક્ષર અને આ વ્યંજનાક્ષર બંનેને અજ્ઞાન રૂપ કહેવાય છે, કારણ કે તે માત્ર દ્રવ્યશ્રુત છે, પૂતગલ રૂપી છે ને, એટલા માટે. પણ આ લબ્ધ્યક્ષર એ શું છે? હવે ત્રીજું જે છે લબ્ધ્યક્ષર શું છે? તો તે ભાવશ્રુત છે. કેમ? કારણ કે તેમાં તે લખેલા જે કે સાંભળેલા જે અક્ષરો છે, તો એના અર્થનો બોધ થાય છે, મિનિંગ ખબર પડે છે, એક્સ્ટ્રા નોલેજ એટલે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનનું જાણ થાય છે, જે પદાર્થ છે એનો બોધ થાય છે. બરાબર. એટલે જે કર્મો છે, કર્મોના ક્ષયોપશમ દ્વારા શું થાય છે? પદાર્થોનો બોધ થાય છે. એવું હોય છે. એટલા માટે એને શું કહેવાય છે? ભાવશ્રુત કહેવાય છે. અને તે જ્ઞાનરૂપ છે, જ્ઞાનરૂપ છે, કારણ કે અહીંયા જ્ઞાન થાય છે ને, એટલા માટે એ યાદ રાખવાનું. છતાં પણ જે સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર છે, પહેલું અને બીજું, તે બંનેને અહીંયા અજ્ઞાન રૂપ કહેવાય છે. બરાબર ને. છતાં પણ તેને શ્રુત જ્ઞાનના ભેદમાં જ અહીંયા આવેલા છે ને, અક્ષર શ્રુત જ્ઞાનના ભેદમાં જ આવેલા છે. તો તે કેમ? કારણ કે આ બંને આ ત્રણે શું છે? પ્રોસેસ જ છે ને. આપણે પહેલા જોયું, પહેલા આ અક્ષરો લિપિઓ હોય, લખેલી હોય, લિપિઓ લખેલી હશે, પછી જ એ બોલી શકાશે, વ્યંજનાક્ષર દ્વારા ઉચ્ચારણ કરી શકાશે. ઉચ્ચારણ એ લેટર્સના થશે, પછી જ એ લેટર્સ દ્વારા એક વર્ડનું ફોર્મેશન થશે, અને પછી એ વર્ડનું શાબ્દિક જ્ઞાન થશે ને. એટલે આ ત્રણે પ્રોસેસ ટાઈપ છે, પહેલું, બીજું, ત્રીજું. એટલે પહેલા બીજા વગર ત્રીજું તો પોસિબલ છે જ નહીં ને. એટલે એમ કહી શકાય કે લબ્ધ્યક્ષર રૂપી જે શ્રુત જ્ઞાન છે, તો એના આ કારણ બને છે ને, આ બંને સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર આ કારણ રૂપ છે. એટલે એ પ્રોસેસ જ છે. પહેલું થશે, પછી બીજું થશે, પછી ત્રીજું થઈ શકશે. બરાબર. એટલા માટે આ બંનેને પણ શું કહેવાય છે? શ્રુત જ્ઞાન જ કહેવાયું છે. ભલે અજ્ઞાન રૂપ છે, ભલે પૂતગલ રૂપ છે, ભલે દ્રવ્ય શ્રુત છે, છતાં પણ એને અક્ષર શ્રુત જ્ઞાનના જ પ્રતિભેદો છે ને, એટલે એમને પણ શ્રુત જ્ઞાન જ કહેવાયું છે. તે ધ્યાન રાખવાનું. અને બીજું એક એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ કે તીર્થંકર ભગવાન છે, તો એમની વાણી છે, જે પણ એ વાણી છે, તો તે દ્રવ્ય શ્રુત કહેવાય છે. બરાબર. જ્યારે તે જે પણ ઉપદેશ ત્રિપદી આપે છે કે ઉપદેશ આપે છે, તો તે બધું જે ભગવાન જે દેશના આપે છે, તો તે કેવું છે? તે દ્રવ્ય શ્રુત છે. પણ હવે તે સાંભળે છે કોણ? બધા સાંભળે છે, ગણધર ભગવંતો પણ સાંભળે છે, પણ ગણધર ભગવંતોને આ જે ત્રિપદી છે, તો એનું એમને શાબ્દિક જ્ઞાન થાય છે, બોધ થાય છે ને, એટલે શ્રુત જ્ઞાન થાય છે. એટલા માટે એને શું કહેવાય છે? ભાવશ્રુત કહેવાય છે. શું કહેવાય છે? પછી ભાવશ્રુત કહેવાય છે, કારણ કે જે ત્રિપદી રૂપી જે દ્રવ્ય શ્રુત આપી તીર્થંકર ભગવંતોએ, તો તે હવે ગણધર ભગવંતોને એનું જ્ઞાન થાય છે ને, એનું મિનિંગ, જે 3 પદ છે, 3 વર્ડ્સ છે, એનું મિનિંગનું એટલે બોધનું બધું જ્ઞાન થાય છે. એટલે એને શ્રુત જ્ઞાન થાય છે એમને. એટલા માટે એમને ભાવશ્રુત કહેવાય છે. અને પછી આગળ તેઓ હવે ગણધર ભગવાન શું કરે છે? પછી સૂત્રોની રચના કરે છે. વળી નવા સૂત્રની રચના કરે છે, દ્વાદશાંગીની રચના કરે છે ને. તો પછી દ્વાદશાંગીને હવે દ્રવ્યશ્રુત કહેવાશે. પછી પાછો સૂત્ર અને દ્વાદશાંગી જે પણ છે તે દ્રવ્યશ્રુત કહેવાશે. પછી પાછો એને જે પણ ભણશે, એનું શાબ્દિક જ્ઞાન મેળવશે, તો તે પાછું શું કહેવાશે? ભાવશ્રુત. એટલે આ ક્લિયર થઈ ગયું છે હવે. બરાબર. તો આવી રીતે હોય છે. એટલા જ માટે જે દ્વાદશાંગી છે કે શાસ્ત્રો છે, બધાને શું ભલે દ્રવ્યશ્રુત છે, પણ એ ભણવાથી શું થાય છે? ભાવશ્રુત થાય છે ને. જે ભણશે એને ભાવશ્રુત થશે. એટલા માટે બધાને જે લખેલા પણ જે આગમ શાસ્ત્રો છે આપણા, એના માટે એને પણ શું કહેવાય છે? શ્રુત જ્ઞાન કહેવાય છે. કોઈક આપણને પૂછે ને કે આજે આપણા આગમ શાસ્ત્રો છે, તો એને શ્રુત જ્ઞાન કેમ કહેવાય? એવું ક્વેશ્ચન કોઈ પૂછે,
તો આ આન્સર છે. બરાબર, એ ધ્યાન રાખવાનું, આન્સર યાદ રાખવાનું. ભલે તે દ્રવ્ય શ્રુત છે, બધું પૂતગલ રૂપે ભલે લખેલું છે આપણા આગમ શાસ્ત્રો, પણ એને ભણવાથી, એના શાબ્દિક જ્ઞાન પ્રાપ્ત કરવાથી શું થાય છે, બધું શ્રુત જ્ઞાન આપણને એટલે ક્ષોક્ષમ થાય છે અને શ્રુત જ્ઞાન પ્રગટ થાય છે આપણામાં. એટલે કે ભાવશ્રુત આપણે ભાવશ્રુત થાય છે ને. એટલા માટે દ્વાદશાંગીના જે પણ શાસ્ત્રો ગ્રંથો સૂત્ર એ બધું શું છે, એને પણ શ્રુત જ્ઞાન જ કહેવાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, આટલું ક્લિયર થઈ ગયું હશે. અહીંયા ક્વેશ્ચન છે કે જીનવાણીનું રિપીટ કરો. તો જીનવાણી શું છે, જે પણ ભગવાન ત્રિપદી આપે છે કે દેશના આપે છે ને, શબ્દરૂપી જે પણ દેશના આપે છે, તો તે બધું શું છે, દ્રવ્ય શ્રુત છે. પછી તે સાંભળીને, જે પણ સાંભળે છે, ગણધર ભગવાન સાંભળે છે, તો એમને એ ત્રિપદી સાંભળીને કે ઉપદેશ સાંભળીને એમને એ શબ્દોના મીનિંગ એટલે કે બોધરૂપી શ્રુત જ્ઞાન થાય છે ને. ત્રિપદીનું કઈ પ્રભુએ ત્રિપદીનું શું માત્ર 3 પદો બતાડ્યા ને, ખાલી 3 પદો બોલ્યા, આપ્યા, એમણે પ્રદાન કર્યા. ગણધર ભગવંતે સાંભળ્યું અને એમને આખો એનું બોધ થઈ ગયું ને 3 પદોનું, 3 પદો દ્વારા. એટલા માટે એને શું કહેવાય છે, ભાવશ્રુત કહેવાય છે. પછી તેઓ આગળ દ્વાદશાંગીની આખી જે રચના કરે છે, તો તે દ્વાદશાંગી છે, સૂત્ર છે, તો એ બધાને દ્રવ્યશ્રુત કહેવાશે. બધા પૂતગલ રૂપી છે. એટલા માટે છતાં પણ એનું જે પણ ભણશે તો એને બધું બોધ થઈ જશે. એટલા માટે શાબ્દિક જ્ઞાન મેળવશે, એટલા માટે શ્રુત જ્ઞાન એને થશે, એટલા માટે ભાવશ્રુત કહેવાય છે. બરાબર, એટલા માટે આપણે જ્યાં આગમ શાસ્ત્રો છે, આગમ શાસ્ત્ર ગ્રંથ, એને પણ શ્રુત જ્ઞાન જ કહેવાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, હવે આપણે અનક્ષર શ્રુત જ્ઞાન જોઈએ. આપણે સૌથી પહેલું જે શ્રુત જ્ઞાનનું આપણે ટેબલ પાછો જોઈ લઈએ. હા, અહીંયા જે શ્રુત જ્ઞાનનું આપણે 14 ભેદ જોઈ રહ્યા છીએ, તો અક્ષર શ્રુત આપણે જોયું. અક્ષર શ્રુતના કેટલા 3 ભેદ છે ને, સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લબ્ધ્યક્ષર. એટલે લિપિઓ અને પછી એનું ઉચ્ચારણ કરવું, અને લબ્ધ્યક્ષર એટલે એનું બોધ મેળવવું, શાબ્દિક જ્ઞાન. તે હવે અનક્ષર શ્રુત જ્ઞાન શું છે, હવે એનું ઓપોઝિટ સમજી લેવાનું. અનક્ષર એટલે શું, અક્ષર અહીંયા આવે જ નહીં. હવે એટલે કોઈ પણ ભાષા કે લિપિના અક્ષરોનો ઉચ્ચારણ નહીં હોય એમાં. બરાબર, એમાં કોઈ પણ ભાષાઓ નહીં આવે કે લિપિઓ કે અક્ષરો કે ઉચ્ચારણ પણ ન હોય, કાંઈ ન હોય. પણ માત્ર અહીંયા જેમ અહીંયા દેખાય છે કે જેમ કે કોઈક તાળી વગાડે અને આપણને કંઈક કહેવા માંગે. બરાબર, માત્ર કોઈક તાળી વગાડે કે હવે તું સ્ટાર્ટ કર તારું, અથવા તો તાળી વગાડી અને પછી બધા જણને લાગે કે તાળી વગાડી તો પરફોર્મન્સ હવે પૂરું કરવું પડશે. એટલે તાળીઓ વગાડીને કંઈક એ કન્વે કરે છે ને પોતાને, કે શું અહીંયા કોઈ અક્ષરો કે ભાષા કે લિપિઓનો ઉપયોગ નથી કરતો વ્યક્તિ, પણ માત્ર આવી રીતે સાઇન લેંગ્વેજ, સાઇન પણ નહીં કહી શકાય, પણ આવાજ દ્વારા શું થાય છે, અહીંયા આવાજ ખાસ છે. આવાજ દ્વારા કંઈક મેસેજ કન્વે કરે છે ને, કે હવે તાળી વગાડી એટલે આપનું શો પૂરું, ઓડિયન્સ કંટાળી ગયા છે, હવે પૂરું કરો. પછી સમજી જાય છે, પછી પરફોર્મન્સ જલ્દી પૂરો કરીને નીકળી જાય છે ને. એવું એક્ઝામ્પલ છે. પછી બીજું અહીંયા એક્ઝામ્પલ છે, જેમ કે અહીંયા આવી રીતે નકલી ખોખારો કરે અને પોતાને બતાડે કે હા હું અહીંયા છું. આવી રીતે કંઈક એને કન્વે કરવાનું છે મેસેજ. એટલે કંઈક આવાજ દ્વારા આવી રીતે પોતાનો મેસેજ કન્વે કરે છે, કે છીંક ખાઈને, કે આવી રીતે તાળી વગાડવી કે ચપટી વગાડીને આવું કોઈક આવાજ કરે, પર્ટિક્યુલર કોઈક આવાજ કરીને બીજા કોઈકની સાથે આપણને જે કન્વે કરવાનું છે, આપણી જે વાત છે, તો તે એક્સપ્રેસ કરવી, એ પણ અક્ષરો વગર, તો તેને શું કહેવાય છે, અનક્ષર શ્રુત જ્ઞાન કહેવાય છે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.